વૃદ્ધાશ્રમમાં ફ્રીજ મૂકવા ગયો તો, પણ કેવા ગ્રેજ્યુએટ માણસો, સરકારી ઓફિસરો. હું તમને એક વાત કરું, વૃદ્ધાશ્રમ છે ને, હા, તો કેવા અન્ય માણસો કેવા હોય તમને ખબર છે? કરોડોપતિ હોય ને, કરોડપતિ એટલે એના 80 મા બાપ, મારી વાત સાંભળો, એ જાજા ભાગે એના મા બાપ જ હોય ને. 80,000 પગાર કમાવાનો, 40,000 પેન્શન આવે, હા, એને ઈ લોકો ફ્લેટ આપે છે. 5,000 ભરો, તમને ટાઈમે ખાવા પીવાનું બધું મળે, તો એની કરતા ઈ સારા ને. હું તમને એની કરતા ગામડાના માણસો છે ને, હાજે 200 રૂપિયા કમાતા હોય ને, હા, તો એના મા બાપની ખવડાવે રાખે ખરી. પછી એક વખત મને એસી માટે બોલાવી હા, મહિલા કોલેજ. હમ, મને કે પુરુષોત્તમભાઈ પ્લીઝ આવી જાઓ. સાચી વાત છે. ગયો એના બંગલે, હમ, પૂછતા પૂછતા 10 બંગલા એના. હા. કેટલા? 10 બંગલા. મહિલા કોલેજ. મહિલા કોલેજ પાસે અંદર ગયો તો એનું નામ લખેલું, સોસાયટીનું 10 બંગલા, એમાં 10 એને વેચેલા. હમ, ગયો એટલે મને કહે છે કે પુરુષોત્તમભાઈ, મારા વાઈફની મેં બલૂન નખાવ્યા છે, બાયપાસ કરાવી છે, હા. બરોબર છે? મેં કીધું બાપા તમારી ઉંમર કેટલી? મને કે 85, હજી ડ્રાઇવિંગ કરું છું. તો મેં કીધું તમારા ઘરમાં? કે અમે 2 જણા છીએ. તમે 2 જણા છો સાહેબ, તો તમારી ઓલાદ તો છે ને? હા. મને કે છે ને. મેં કીધું ક્યાં રહે છે? મને બરોડા, એન્જિનિયર છે, હમ, લાખો રૂપિયા કમાવે ડેલી. હમ, મેં કીધું બરોબર. બીજો છોકરો અમદાવાદમાં છે, જેની ઇન્કમ મિનિમમ એમની છે 50-71 રૂપિયાની ખરી, અમદાવાદમાં. હમ, છોકરી છે રાજકોટમાં છે, એને બી 20-25 હજાર ડોક્ટરીમાં મળે, હમ, 500 પેશન્ટના. હમ. બહુ સારું કહેવાય. તો તમે મને કે મારે નોકરાણી આવે છે, એ રાંધી જાય, ટાઈમે પોતા કરી દે. હા. મેં કીધું પછી તમારી દીકરી કહેવાય કે નહીં? સાચી વાત છે. તમારી સેવા કરે, તમારું એઠાડું, બિસ્તરા, કપડા તમને ધોઈ આપે, તો એ તમારી દીકરી. જિંદગીમાં છે ને, માણસ મા બાપની સેવા કરે ને, એ સાચી સેવા છે. ઈ જ સાચું છે. બાકી તમે બજરંગદાસ બાપા ત્યાં જાઓ, પગ દબાવો, ભગવાન બધા એનો કોઈ મતલબ જ નથી. ભગવાન છે એવું નથી. એવું પણ કહેવાનો મતલબ કે પહેલા મા બાપ હોવો જોઈએ. હોવા જોઈએ ને. મા બાપ આ પરમાત્મા બોલે છે આપણે જન્મ દીધો એટલે ઘરે, હા યાર. હા, આ દુનિયા એની કોઈ આશા નહીં. તો પછી હા, 100% ની વાત છે. સગો મારો ભાઈ છે,